સુરતના શાહપુર વિસ્તારમાંથી મેટ્રોને લઈને ફરી એકવાર મસ્ત મોટો ભૂવો પડ્યો છે। રેસિડેન્ટ વિસ્તારમાં ભૂવો પડતા મોડી રાત્રે દોડધામ મચી ગઈ હતી। ખાસ કરીને આ વિસ્તારના લોકો મેટ્રોના અધિકારીઓથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, કારણ કે થોડા સમય પહેલાં પણ આ જ પ્રકારે ભૂવો પડતા આખો વિસ્તાર ખાલી કરાવવો પડ્યો હતો। ત્યારે ફરી એક વખત મસ્ત મોટો ભૂવો પડતા આજુબાજુના મકાનો મોડી રાત્રે ખાલી કરવામાં આવ્યા હતા। અહીંયા એક લગ્ન પ્રસંગ હતો, ત્યારે અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે, કારણ કે કયા પ્રકારની આ કામગીરી છે। એક અધિકારી છે, આપ મેટ્રોના અધિકારી છો? તો આપ કોણ છો સાહેબ? આપ જવાબ તો આપો સાહેબ। હલો, અરે હું નથી ભાઈ। તો આપ હવે ભાઈને હું નથી તો હું તો કેમ ભાગો છો? કેમ એ મોટા ભાઈ ભાગો છો શું કામ? અધિકારી છો તો જવાબ તો આપો। અરે હું નથી, હે હું નથી। તો આપ કોણ છો? આપ ભાગો છો શું કામ? મોટા ભાઈ ઉભા રહો। જોઈ શકાય છે મેટ્રોના અધિકારીઓની નફટાઈ કે જવાબ આપવો પડે એટલે ભાગી રહ્યા છે। લોકોનું મિલકતોનું નુકસાન થઈ રહ્યું છે। જે ભાઈની નુકસાન છે આપણે સૌથી પહેલા એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। આવતારો ભાઈ, શું કેવું છે એમનું? કારણ કે શું નામ છે આપનું? મારું નામ આબિદ કાજી છે। હા, શું થયું હતું અહીંયા? અહીંયા એમ શાદી હતી તો 40-50 જણા બેસેલા હતા। હવે 40-50 જણા એક જણો ઊભો થયો ને તો એને ખબર પડી કે દરાર પડીને પછી ખાડો પડી ગયો। 40ની 50 ખુરશી અંદર ચાલી ગઈ। હવે 40-50 માણસ અંદર ચાલ્યા જતા તો એની જિમ્મેદારી કોણ લેશે? હે, એસએમસીવાળા તો એની જગ્યા સહી છે, મેટ્રોવાળા બેકદરી કરે છે, બરાબર મેટ્રોનું કામ બરાબર કરતા નથી। અહીંયાથી ટનલ ચાલી ગઈ, હવે અમારી ભાઈની સાઈડ ચાલુ છે, આ બંધ છે। હવે એને એનઓસી આપવી જોઈએ ને કે અહીંયાથી મેટ્રો ચાલી ગઈ તો હે તમે ભાગ કેમ કરો છો? તમે હાચો તો તમે ઊભા રહો ને મેટ્રોવાળાઓ, તમે ભાગ શું કામ કરો છો? ને રહી વાત જાનની જોખમની, તો કલેક્ટર સાહેબને વિનંતી છે કે સાહેબ કોઈને પણ કંઈ થઈ જાય એની જિમ્મેદારી કોણ લેશે? બોલો। ચલો, આ તો લોકોની તકલીફથી મહાનગરપાલિકાના અધિકારી છે। સાહેબ, શું ઘટના છે? પેલા ભાઈગાએ કોણ હતા એ ખબર નથી મને। હું તો ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાંથી છું, બરાબર। અત્યારે અમે જોઈ રહ્યા છીએ શું કરી શકાય એમાં। આ ભુવોસાનો છે, મેટ્રોનો છે કે ડ્રેનેજનો છે? હવે ખોદી દીધું તો ખબર પડશે ને। અહીંયાથી મેટ્રો ગઈ છે એ હકીકત છે, એટલે મેટ્રોનો હોઈ શકે એમ। 40 ગાડીઓ બિલકુલ ગયેલી છે। ભૂવો પડી ગયો છે, લોકોના જીવ જોડે રમત થઈ ગઈ છે, પણ જવાબદારી લેવા કોઈ તૈયાર નથી। એસએમસી અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે, એમને ખબર નથી ભૂવો સાનો પડ્યો છે। મેટ્રોના અધિકારી જવાબ આપતા પહેલા જ ભાગી છૂટા, એટલે કેટલી બે જવાબદારી છે અહીંયા સ્પષ્ટ થાય છે। ચોક્કસ મિલકતો ધરાશાયી થઈ જાય, લોકોના જીવ જશે તો તંત્રની આંખ ખુલે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।